તો કેમ છે મારી યુટ્યુબ ની ફેમિલી મજામાં? તો આજે હું જઉં છું મારી ફેમિલી ટ્રીપ પર, અને એ પણ 15 દિવસ માટે. અને કઈ જગ્યાએ જઉં છું એ મારા મમ્મી કહેશે. કઈ જગ્યાએ જવાનું? ઉજ્જૈન જશું, ઓમકાલેશ્વર જશું, ગુપ્ત ગોદાવરી જશું, અને એથી વધુ વિડીયો જોવા તો મારા મમ્મી થી ગામના નામ ભૂલાઈ ગયા. તો તમારે આગળના ગામ જોવો હોય, અમે કઈ જગ્યાએ ફરવા જવાના છે ઈ જોવું હોય, તો મારી ચેનલમાં આખો બ્લોગ જોજો. અને ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. આજે નકરા વિડિયો ઉતારે છે, મહેનત કઈ ન કરાવતી, અને કઈ કહીજો. જો આપણે છેક બસમાં બેસી ગયા છીએ, અને આ છે મારી સીટ. જો અંધારું છે એટલે દેખાશે નહીં. તો જોવો, આ બસના પેસેન્જર આવી ગયા છે અને પોતપોતાની જગ્યા ગોતે છે. જોવો, મારા મમ્મી બધાને નામ પ્રમાણે બિહાડે છે. તમે શું કરો છો? તમારી જગ્યા નથી? મારી જગ્યા નથી. તો એ ભાઈ બધાની હેલ્પ કરે છે જગ્યા ગોતાવવામાં. તો તમને બધાને એમ લાગતું હશે કે આ એમના મમ્મી કેમ નામ બોલે છે, તો હું તમને કહી દઉં કે આખી બસ આ ટુરિસ્ટ ટ્રાવેલ્સનું મારા મમ્મી અને મારા પપ્પા હેન્ડલિંગ કરે છે. તો આ બસ છે એ અમે જ લઈને જવી છીએ. તો તમારે કોઈને ફરવા આવવું હોય તો એકવાર જરૂરથી કોન્ટેક્ટ કરજો અમારો. તો ફાઇનલી અમારી બસ હવે નીકળી ગઈ, પણ અમારો ગેસનો બાટલો હતો તે ચેતનાના ઘરે હતો, એટલે ચેતનાના ભાઈ તુષારભાઈ અને હાર્દિકભાઈ બંને ભાઈઓ અમારો બાટલો દેવા માટે આવ્યા હતા, અને ચેતનાના મમ્મીને મૂકવા આવ્યા હતા. અને પછી ભૂખ લાગી થોડીક મોડેકથી, એટલે અમે ઘરેથી લઈને આવ્યા હતા મેગી ખાઈ લીધી, અને મેગી ખાઈને પછી પાછા સૂઈ ગયા. જો રાતના 3 વાગ્યા છે, અમે હોલ લીધું છે ચા પાણી પીવા, નાસ્તો પાણી કરવા માટે. તમે ક્યાં ચા પીધો? ચા મેં નથી બીજા પીધું ને. રાતના 3 વાગે અમે બેઠા હી અમારા ખોખામાં. અમારો રૂમ નાનો રૂમ અમારો કેવું સરસ છે ને, અમારી બસ છે આખી. તો જો અમારી હવાર પડી ગઈ અને ચા પીવી. ગુડ મોર્નિંગ ચાય. કેટલા વાગ્યા? 10 વાગ્યા. 10 વાગે જો અમારી હવાર પડી. હા, 10 રૂપિયા ચા માં ટિકિટ આપે છે. નાસ્તો કરી લીધો, ચા પાણી પી લીધા. પછી આ બંને જણા ઝઘડો કરતા હતા, પણ મેં જેવો કેમેરો આમ નજીક લીધો એમના સામે, એટલે મેં ઝઘડો બંધ કરી અને સામે જોઈને હસવા માંડ્યા. પણ એ બે રિયલીમાં બે ઝઘડો કરતા હતા. તો જોવો, હવે અમારો જમવાનો ટાઈમ થઈ ગયો છે. કઈ જગ્યા છે એ ખબર નથી. આ અમારી રસોઈ બને છે. અમારી બસ 2 બસ છે, એમાં અમે ઓલી બસમાં બેન આવ્યા છે, આપડી ફરારી. ભૂખ લાગી? નાઈ લીધું? નો નાયા? કેમ નો નાયા? ઠંડી લાગી? લો આપણી ટીમમાં એક નવા બ્લોગર આવ્યા છે, જુઓ. ને જો આપણું રસોડું તૈયાર થાય છે. તો જો નવરા બેઠા અમે કઈક કામ કરી છે, તેણા ખોલવાનું. આ મારા મમ્મી નો આઈડિયા છે, ઈ કે આપણે કે બસ વાળાને કે થોડીક મદદ કરાવી, સાંજે ચણા શાક સારું ખવડાવે ને. જોવો, આપણું જમવાનું આવી ગયું છે ફાઇનલી. બહુ ભૂખ લાગી છે. તો જોવો, અમે લોકોએ જમી લીધું છે, અને આ મારો ભઈલો છે, અને જમ્યો નથી. અને આ ક્રીમ લગાવજો હજી. રેડ કહું છું, મેં નહીં લીધું છે, આવને લાવ્યું નથી. બ્રેકિંગ ન્યૂઝ. ખોટી મેં નથી લાવ્યું. કોરી હું નહીં લીધું છે હો. મેં 2 દી પહેલા જ નાયું તું હજી.
બે દી પહેલા જ નાયું તું આજ નાવાનું જ ન હોય ને, આજ તો ખાલી ગોળ ટીકડી ખાવાની હોય નાવાની. તો પછી અમે બધા ટીકડી ખાઈ લીધી. ये लड़की नाई हुई है હા મેં દીખ રહી હું. હા તો હવે આપણે એમને એવોર્ડ આપશું એકદમ નાવાનો તમારે કઈ કેવું છે? મારો ભાઈ છે ભર ઊંઘમાં છે. બોલ ને બે શબ્દ લે માર વીરો બોલ. નથી કઈ કેવું તો હારું હારું હાલો એમને છે ને હવે મૂડ આવે ને ત્યારે ઈ ભાઈ બોલશે. બાય બાય. જો આ માવામાં કેટલો નસ હોય છે. માવા ખાવા હાટન લોક શું શું કરે. હજી બે ત્રણ આપણે એક માવાના 2 રૂપિયા લેવાના હો. કેટલા 4 માવા લઈ ગયા ને 8 રૂપિયા દેવા પડશે. જો અહીંયા અમાર વાસણ ધોવડાય છે અને આ જગ્યાએ અમે હતા, અમે જમી લીધું, હવે અહીંથી અમે નીકળશું. તો જો અમે ઓમકાલેશ્વર પહોંચી ગયા છીએ. તો જો કેટલું મસ્ત છે લોકેશન. એવું થાય કે આઈને રોકાઈ જાવી કા. કેટલું મસ્ત હે. હા કેટલું મસ્ત દેખાય છે ઓલું. थक गए हैं, देखो अभी भी लाइन है पीछे. મહાદેવ મહાદેવ હર હર મહાદેવ. અમે 3 કલાકથી લાઈનમાં ઉભા છીએ. અને ज्यादा लाइन में अभी तक 2 घंटे और लगेंगे, तब जाके महादेव जी के दर्शन होंगे. आई वेरी वेरी थाकी गया. થાકી ગયા. મોઢા ઉપર 12 વાગી ગયા. 2 घंटे से खड़े हैं. હેલો ગાઈસ 3 કલાક પછી ફાઇનલી અમારો વારો આવ્યો છે દર્શન કરવાના. ગોતમ બોલે અને અમારે ટિકિટ કરવાનું બાકી રહી ગયું છે. હમણાં બહાર નીકળીને કરાયો. મોટાની ના લઈ તો માન આટલી બધી ગળદીને એને સાઈડમાં મૂકીને દર્શન કર્યા છે. કેવો અનુભવ રહ્યો? ખતરનાક યાર. વિધિ ક્યાં વિધિ છે? આવે કેવું લાગ્યું તમને ગળદીમાં દર્શન? બહુ સરસ, બહુ મજા આવી. મજા આવી? તમને મજા આવી? બહુ મજા આવી. તો જો અમારી એલર્જી હજી ખૂટી નથી. અમે આટલી બધી ગળદીમાં જઈને આવ્યા ને તો અમારી જે એલર્જી છે. મેં નહીં લીધું. નાઈટ બેઠા છે. એમને પણ નહીં લીધું. મેં પણ નહીં લીધું. ટીકડી નથી ખાધી મેં આજ. પણ નહીં લીધું. ટીકડી બધાએ નાયું હવે ટીકડી નથી ખાધી આજ. અને ઢગલો એક મેકઅપ લગાવ્યું. તો જો હવે અમે ચા પાણી નાસ્તો કરવા બેઠા છીએ. ચા ને પૂરી. ચા હજી બને છે. મેકઅપ કરવામાં વાર લાગી ને તે ચા ખૂટી રહ્યો. હાલો પૂરી ખાવા. બેથી પૂરી કોઈ દિવસ ખાધી છે? હાલો ના. હાલો ચા પૂરી ખાવા. આ મારી બસ છે. પછી અમે લોકો પહોંચી ગયા હતા એક મંદિરે. નામ ભૂલી ગઈ પણ ત્યાં મંદિર ઉપર પોતપોતાની વિશ લખવાની હતી. તો જો બધાએ કેવું કેવું લખ્યું. અને એક ભાઈએ તો એવું લખ્યું હતું કે મને આઈફોન આપી દો. બોલો લો. તો જો હવે અમે જઈ રહ્યા છીએ મેલડી માના મંદિરે. અને જો 8 વાગ્યા તો કેટલી બધી ઠંડી. પાણીની અંદરથી ધુમાડો નીકળે છે.
वेरी टेस्टी रबड़ी रबड़ी खा रहे हैं रबड़ी। તો આ રસ્તા ભૂલી ગયા છે આ બેન, તમે ઓળખતા હોય તો અમને લઈ જજો. કયા રસ્તે ગયા હતા? આ રસ્તે નતા આયા? આ રસ્તે નહોતી આવી હું. આ રસ્તો જ હતો. આ જ રસ્તો હતો, બાજુ બે હવે. આ રસ્તેથી આવ્યા જ નથી. આ રસ્તે ના આવે. હા ના આવે. હા આવે. આ ધાર હતો જ નહીં. હલો નાની હાવણી, નાની હાવણી લઈ લેવાય એટલે કચરો વાળી ધીમે ધીમે, એટલે બીજું કામ ન કરવું પડે. બેને રબડી ખાઈને અને જો આ કુલેર ઘરે લઈ જાય છે. કુલર નહીં કુંડલી, કુંડલી શું કહેવાય? કુઈડી. કુંડલી ઘરે લઈ જાય છે. બોલો કેવું કરે છે? આમ હોતાય છે. આને પૈસા લીધા દેવા થોડીક વાર પાછી લઈ જવાની હોય ને. હા ઈ સાચું પાછું. ત્યાંથી નીકળી ગયા થોડાક આગળ, પછી અહીંયા ડ્રેસ ને એવું જોયું, પછી થોડાક ડ્રેસ ને એવું લેવાનો વિચારો, પણ મને ફિટિંગ સરખું આવ્યું ને એટલે ડ્રેસ ન લીધો. પણ પછી અમારી હારે છે અમારે શીતલબેન, એમને એક ચણિયો લઈ લીધો. તો જો અમે ફરીને પાછા આવતા રહ્યા અને જો અમારું જમવાનું બને છે. વિડીયો બનાવું તમારો, તમે અમને ખવડાવો હો ને એટલે. જો અમારા આનુ માસી અમારે આટલું શાક વગારે છે. વિડીયો બનાવું હું વિડીયો બનાવું. પછી આ માસી નું નામ નથી આવડતું, ઈ રોટલી ચેડવે છે. ઈ માસી નામ છે કવિતા માસી. કવિતા માસી રોટલી બનાવે છે, અનુ માસી શાક વગારે છે. જો ક્યાં તો જો હવે ફરી લીધું, 2 દિવસથી ફરી, એટલે હવે ધોવાનો ટાઈમ થઈ ગયો કપડા. તો જો હવે કપડા ધોયા છે, હવે દોરી લઈને હવે ક્યાંક જગ્યા ગોતવી પડશે કપડા સુકવવાની. રૂકો ખીચો. હવે આનો પર તો જો અમે કાલ પહેર્યા હતા ને ધોઈ નાખ્યા, મેં નહીં, અમે ધોઈ દીધા. મને કપડા ધોતા ન આવડતું, મને કપડા ધોતા નતા આવડતું. તો અમે દોરી લઈને આવ્યા હતા, પણ અમારી બધી કોશિશ નાકામ રહી. મટારા ખોલે જો અવાજ પણ કોઈનો નહીં આવે અત્યારે. આમનો નકરો અવાજ છે. સલીમ ભાઈ ચલો સલીમ આજે એ નહીં નાયું એ મેં નાયું એ. મેં લઈ લીધું છે સવારમાં. મેં નાયું એ નહીં નાયું એ. 6 વાગે રેડી હતી, તમને હું પ્રૂફ સાથે બતાવીશ. અત્યારે નહીં જોયો. અત્યારે હું નાઈ, મેં નાઈ ડ્રેસ ચેન્જ કર્યો. મેં નાઈ ડ્રેસ પહેર્યો. સિપ્રા નદીમાં પડી નહીં. ભલે તો જો અમે ચિત્રકૂટ આવી ગયા અને બધા રૂમ હાટે બાજાબાજી કરે છે.
ખુદની બસના માલિક બાર લબાસા લઈને બેઠા છે. અમને જે રૂમ નથી મળ્યો તો હવે ચા પાણી પીને પછી આગળનો વ્લોગ ચાલુ કરી. બાય બાય. જો મોઢું ધોયા વગર અમે ચા પાણી નાસ્તો કરવા આવી ગયા છીએ. હા બેન ખાસ હાલો. અને બધાયને આટલો બધો નાસ્તો કરે ને એમાંથી મરચા ગળીમાં બોલો. તમને શું ભાઈ? ગાંઠિયા. તો હવે અમે જઈ છી ગુપ્ત ગોદાવરી નાવા માટે, પણ પેલા ખાઈ લેવી. જો અમારી મમ્મી લટકાણા. જો આ બાનું વ્યુ. તો આગળનો વિડીયો થોડીક વાર પછી બતાવું. આવી ગયા છીએ સતી અનસોયા નાવા માટે, કેમ કે અમે નાયા નથી. જો અહીંયા વાંદરા છે એકદમ લાલ મોઢાના. દેખો કાળા મોઢાના, સોરી કાળા મોઢાના. તો તમને દેખાતા જ હશે આ વાંદરા આની જેવા લાગતા હશે થોડાક. હવે એક મારી બેનપણી જેવા લાગતા હશે, એનું નામ છે ચેતના. એ હારે ન થાય પણ આ વાંદરા જોઈને યાદ આવી જાય ખરા. अगर चेतना तू ये ब्लॉग देख रही है तो देख, तेरे जैसे बंदर है यहाँ पे. થોડી વાર તો એવું જ લાગ્યું ચેતના આયા પાણા ઉપર કેમ ની બેહી ગઈ. યા કાઈ પતો નથી. આમ જો ઉપર આમ જો. ઓલાને જો મારી મમ્મી ખવડાવવા લાવ્યા ને તો જબલું આખું લઈને વયો ગયો વાંદરો. તો ફાઇનલી અમે જ્યાં રોકાણા હતા ત્યાં પહોંચી ગયા. બપોરના અમે જમ્યા નથી તો અમને જમવાનું મળી ગયું છે. અને હવે અમે જમી પછી સૂઈ જઈશું અને સવારમાં જવાનું છે કુંભ મેળામાં. તો સવારનો વિડીયો પાર્ટ 2 માં આવશે. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને.